બોટાદ જિલ્લામાં સોલાર લાઇન લઈ ખેડૂતોમાં રોષ। વાવથરા જિલ્લામાંથી પસાર થતી સોલાર ઉર્જાની વીજ લાઇનને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય વળતર અને સહાય આપવાના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। માહિતી મુજબ વાવથરા વિસ્તારના અનેક ખેડૂતો આજે અધિક કલેક્ટરને રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। રજૂઆત દરમિયાન ખેડૂતોએ જણાવ્યું કે સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વળતર અંગે સંતોષકારક જવાબ મળતો નથી। ખેડૂતોના કહેવા મુજબ વીજ લાઇન માટે તેમની જમીનમાં થાંભલા ઊભા કરવામાં આવ્યા છે, ખેતીમાં અવરોધો ઊભા થયા છે, છતાં સહાય કે યોગ્ય વળતર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કેટલાક ખેડૂતો આક્ષેપ કર્યો કે ખેડૂતોને વળતર આપવાની જગ્યાએ સરકાર તેમની જમીન છીનવી રહી છે। રજૂઆત દરમિયાન અધિક કલેક્ટરે ખેડૂતોને જણાવ્યું કે જો તેઓ ઈચ્છે તો હાઈકોર્ટનો માર્ગ અપનાવી શકે છે। આ નિવેદનથી ખેડૂતોમાં વધુ અસંતોષ ફેલાયેલો છે। ખેડૂતોનું કહેવું છે કે સ્થાનિક સ્તરે જ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને તેમને ન્યાય મળે। ખેડૂતો ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય વળતર અને લેખિત ખાતરી આપવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવશે। હાલ સમગ્ર મામલે પ્રશાસન તરફથી સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। આજે વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા। એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો। પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલા એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે। એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય, એટલે એણે એમ કહ્યું પહેલા મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ। ભાઈ, અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે। આ સરકાર છે એ અદાણી ને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે, ભોપાડું છતું થાય એટલા માટે અમે કહ્યું કે નહીં, મીડિયાની હાજરીમાં જ ચર્ચા થવી જોઈએ। તો એના જે શબ્દો હતા એ અધિક કલેક્ટર તરીકે જ્યારે સામે સાંસદશ્રી બેઠા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હોય અને એના જે જવાબો હતા એ જવાબો ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે લાંછન સમાન હતા। પોતાના જવાબ આપવાના બદલે આ કંપનીઓનો જાણે પાવર ગાજતો હોય એવી રીતે એ ગાજતા હતા અને એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે જો સાંસદશ્રીની હાજરીમાં આગેવાનોને આવી રીતે જો જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતોના લોકો કેવા જવાબ આપતા હશે। જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ પ્રાઇવેટ કંપનીઓ નથી આપતી। આજે ખેડૂતોને નોટિસો આપીને અહીંયા એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા। ખેડૂતોના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ। સરકાર એ કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય એ છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે અને એના કારણે ખેડૂતો વચ્ચે એકાબીજા વચ્ચે મનદુખ ઊભા થાય છે। એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે અને જે નોટિસો આપી છે ક્યાંક જાહેરનામા પહેલા નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં, ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે। બટાકાના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં અને આમ ગણવા જો તો ભારતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લો કરે છે। વર્તમાન સમયની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ
એ ખેડૂતો પાસે પહેલા કરાર કરતી કે ભાઈ તમારું જેટલું પણ ઉત્પાદન થશે એટલું અમે ખેતરમાં આવીને તમારો માલ લઈ દઈશું. આજે એ કંપનીવાળા ફોન કોઈ ઉપાડતા નથી, ખેડૂતોને કોઈ જવાબ આપતા નથી. અને આ બટાકા વસ્તુ એવી છે કે જેનો સંગ્રહ લાંબો ટાઈમ ખેડૂતો કરી શકતા નથી. તો સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જે કંપનીઓએ ખેડૂતો સાથે કરાર કર્યા છે એ કંપનીઓની સામે ફોજદારી ગુનો નોંધે અને તમામ ખેડૂતોનો માલ જે એમને ભાવ નક્કી કર્યા હોય એના પ્રમાણે વળતર આપે, અને ન આપે તો એ કંપનીઓ વતી એ સરકાર ખેડૂતોને ભાવ આપે. બીજું કે જ્યારે કોઈ પણ કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા હોય ત્યારે સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સબસિડી આપે છે, અને ખેડૂતોનો માલ એ 25 કે 30% ખેડૂતોનો માલ એની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર લેવાનો હોય છે. વર્તમાન જે કોલ્ડ સ્ટોરેજના માલિકો છે એ એક પણ ખેડૂતોનો માલ લેતા નથી, કંપનીઓનો જ માલ લે છે. અને જ્યાં સુધી આનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર એ બટાકાના ઠેકાના ભાવ જાહેર કરી અને રાજ્ય સરકાર ખરીદી કરી અને ખેડૂતોને પૂરા ભાવ આપે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું.